નમસ્કાર મિત્રો, હેલો ફ્રેન્ડ્સ. આજે આપણે જીનેટિક્સ જે છે એની અંદર ત્રીજો દિવસ થર્ડ ડે અને ગઈકાલના લેક્ચરમાં આપણે મેન્ડેલેના સિદ્ધાંત વિશેની વાત કરેલી હતી મિત્રો. એ મેન્ડેલેના સિદ્ધાંત જ્યાંથી આપણે સ્ટોપ કરેલો હતો ત્યાંથી ચર્ચાને આગળ વધારીએ. ઘણા બધા મિત્રોની ક્વેરી હતી કે સર આની અંદરના જે ટર્મ્સ છે, આની અંદર જે શબ્દો આવે છે જેવા કે જીન છે, એલએલ છે, લોક્સ છે, પ્યુનેટ સ્ક્વેર છે, રાઈટ? તો એ જે છે એ બધાનો મીનિંગ શું થાય? તો એ બધા જે ટર્મ્સ છે જીનેટિક્સની અંદરના, તો મેં વિચાર્યું કે ભાઈ જેટલા બી આ ચેપ્ટરની અંદર જે ટર્મ્સ આવે છે, જે શબ્દોનો વારે વારે ઉપયોગ થાય છે, તો એ શબ્દો વિશે, એ ટર્મિનોલોજી વિશે આજે ભણી લઈએ. પરંતુ ગઈકાલે ટોપિક જ્યાંથી અધૂરો છોડ્યો હતો એ ટોપિક આજે પૂરો કરી લઈએ, જેથી કરીને મેન્ડેલેનો એક સંકરણ પ્રયોગ, મોનોહાઇબ્રિડાઇઝેશન જે છે એ કમ્પ્લીટ થઈ શકે. રાઈટ મિત્રો? તો આજે આપણે એક નિયમ ગઈકાલે જોયો હતો, એને નામ આપ્યું હતું લો ઓફ ડોમિનન્સ. મિત્રો બીજો નિયમ જે છે જેને લો ઓફ સેગ્રીગેશન કહેવામાં આવે છે, અને એ લો ઓફ સેગ્રીગેશન મેન્ડેલિઝ લો એ જે આપણે ભણવાના છીએ એ મેન્ડેલ્સ લોમાં પેલો નિયમ ગઈકાલે ભણ્યા હતા મિત્રો, લો ઓફ ડોમિનન્સ, પ્રભુતાનો સિદ્ધાંત. શું હતું યાદ કરો, જરા રિકોલ કરીએ તો, રિઝ્યુમ કરીએ તો કે ભાઈ જ્યારે વિષમયુગ્મી કારકો, કોઈ એક સજીવમાં વિષમયુગ્મી કારકોની જોડ હાજર હોય, વિષમયુગ્મી કારકો હાજર હોય એક જોડની અંદર, ત્યારે પ્રભાવી જે જનીન છે, પ્રભાવી કારક છે. યાદ કરો કાલે વાત થઈ હતી કે મેન્ડેલે જનીન શબ્દ નહોતો વાપર્યો, પરંતુ જનીન શબ્દ પાછળથી જોહાન્સન નામના વૈજ્ઞાનિકે એ જનીન શબ્દ એવો વપરાશ કર્યો હતો, જેને મેન્ડેલે કારક કહેતા હતા. એને જનીન તરીકે કોણે ઓળખાવ્યા? તો કે જોહાન્સને. રાઈટ? તો જ્યારે કોઈ એક સજીવમાં કોઈ એક લક્ષણ માટેના કારકો વિષમયુગ્મી રહેલા હોય, એ કારકોની જોડ વિષમયુગ્મી પ્રમાણે હોય, ત્યારે પ્રભાવી જનીન પોતે પોતાની અભિવ્યક્તિ દર્શાવે છે. પરંતુ પ્રચ્છન્ન જનીન જે છે એ પ્રભાવી જનીનની હાજરીમાં પોતાની અભિવ્યક્તિ દર્શાવી શકતા નથી. ઓકે, હવે એક સંકરણ પ્રયોગ આધારિત બીજો નિયમ મેન્ડેલેનો હતો, એ આજે જોઈ લઈએ. શું છે બીજા નિયમમાં? તો કે સેકન્ડ લો જે છે એ લો ઓફ સેગ્રીગેશન. જેને શું કહેવામાં આવે છે? લો ઓફ સેગ્રીગેશન જે છે વિશ્લેષણનો સિદ્ધાંત. લો ઓફ સેગ્રીગેશન જે છે, વિશ્લેષણનો સિદ્ધાંત જે છે, શું વાત કહેવા માંગે છે? વિશ્લેષણનો સિદ્ધાંત એટલે શું સર? તમને આવો પ્રશ્ન થતો હશે. તો કે મેન્ડેલે બીજી એક વાત કરી મિત્રો, યાદ કરો કે જ્યારે આપણે પિતૃ તરીકે F1 પેઢીને પસંદ કરેલી હતી મિત્રો, F1 પેઢીના પિતૃઓને આપણે જ્યારે પસંદ કરેલા હતા F2 પેઢી મેળવવા માટે, ત્યારે એ પિતૃમાં જ્યારે પિતૃ વિષમયુગ્મી કારકો ધરાવતો હોય, ત્યારે
ધરાવતા હોય ત્યારે શું થાય? તો કે ભલે એના શરીરમાં એના દૈહિક કોષોની અંદર વિષમયુગ્મી કારકો હાજર છે, પરંતુ જ્યારે એના જનન કોષોનું નિર્માણ થાય, રાઈટ મિત્રો, જનન કોષો એટલે કે જન્યુઓ, નર હોય તો નરજન્યુ, માદા તરીકે આપણે જેને સિલેક્ટ કર્યા છે તો માદાજન્યુ. ઇટ મીન્સ કે એમાંથી જે ગેમેટ્સ ફોર્મ્યુલેશન થાય છે ત્યારે શું થાય? તો કે ત્યારે તેના જનન કોષોમાં એક અને માત્ર એક જ કારક જઈ શકે, બે કારકો એકી સાથે જઈ શકતા નથી. રાઈટ ફ્રેન્ડ્સ? જ્યારે પિતૃ વિષમયુગ્મી કારકો ધરાવે ત્યારે તેના જનન કોષોમાં માત્ર કોઈ એક જ કારકની હાજરી જોવા મળે. મિત્રો આનું એક એક્ઝામ્પલ લઈને આપણે જોઈએ કે ભાઈ કઈ રીતના આ જે વાત કરે છે એને સમજવી હોય તો એક એક્ઝામ્પલ લેવું પડશે મિત્રો. શું? તો કે ભાઈ ફોર એક્ઝામ્પલ કોઈ એક પિતૃ છે તે ઊંચાઈ માટે, આપણે ઊંચાઈના લક્ષણ માટે ગઈકાલે વાત કરી હતી, આજે પણ ઊંચાઈના લક્ષણ માટે જ વાત કરવી છે મિત્રો. તો ઊંચાઈ માટે જવાબદાર વિષમયુગ્મી કારક ધરાવતા હોય જેવા કે કેપિટલ ટી, સ્મોલ ટી, અને આના આપણે નરજન્યુ લેવા છે તો એના નરજન્યુઓ જે છે એ કેવા હશે? શુદ્ધ કારક ધરાવતા હશે મિત્રો. માત્ર ને માત્ર કોઈ એક જ કારક ધરાવતા હશે. જન્યુઓ ક્યારે પણ બે કારકોને એક સાથે ધરાવી શકતા નથી. સમજાય છે મિત્રો? માટે લો ઓફ સેગ્રીગેશન વિશ્લેષણના સિદ્ધાંતને બીજું પણ નામ આપી શકાય. શું? તો કે જનન કોષોની શુદ્ધતાનો નિયમ. જનન કોષની શુદ્ધતાનો નિયમ એટલે કે જનન કોષ છે એ જનન કોષોમાં માત્ર ને માત્ર કોઈ એક જ એલએલ ની અંદર દાખલ થઈ શકે. મિત્રો એનો નરજન્યુ કોઈ એક નરજન્યુ હોય જો મિત્રો તે વ્યક્તિ જે છે એ વ્યક્તિ શું ધરાવે છે એના દૈહિક કોષોમાં? તો કે દૈહિક કોષોની અંદર એ કેપિટલ ટી, સ્મોલ ટી બંને કારક ધરાવે છે પિતૃ તરીકે, વિષમયુગ્મી છે, પરંતુ એમાંથી ઉત્પન્ન થતા જન્યુ જે છે એ જન્યુઓ માત્ર ને માત્ર કોઈ એક જ કારક ધરાવે છે, આઈધર કેપિટલ ટી ઓર સ્મોલ ટી. ઇટ મીન્સ આઈધર ડોમિનન્ટ જીન ઓર રિસેસિવ જીન. રાઈટ? ઓકે, તો આને કહેવામાં આવે છે લો ઓફ સેગ્રીગેશન, જનન કોષોની શુદ્ધતાનો નિયમ અથવા વિશ્લેષણનો નિયમ. બીજી વાત છે મિત્રો, મેન્ડેલે એવી વાત કરેલી કે જ્યારે કોઈ એક સજીવમાં બે જુદા જુદા કારકો હાજર હોય. અહીંયા જો મિત્રો વિષમયુગ્મી કારકો મેં તમને કીધું છે કાલે, વિષમયુગ્મી કારકો જે આપણે ટર્મિનોલોજીને બી સમજશું. વિષમયુગ્મી કારકો એટલે કે જ્યારે એક ઊંચાઈ માટેનો જવાબદાર કારક અને નીચાઈ માટેનો એના કરતા વિરોધાભાસી લક્ષણ માટે જવાબદાર કારક આ બંને હાજર હોય ત્યારે બંનેના લક્ષણો મિશ્ર થતા નથી હો મિત્રો. એટલે કે કોઈ છોડ 6 ફૂટની ઊંચાઈ ધરાવતું હોય અને કોઈ છોડ જે છે 4 ફૂટની ઊંચાઈ ધરાવતું હોય અને એ બંને વચ્ચે સંકરણ કરાવીને મળતી પેઢી છે તો કે સર સરેરાશ નો મળે 6 + 4 એટલે કે 10 ભાગ્યા 2 કરો એટલે કે બધાય કે 5-5 ફૂટિયા હોય. ના હોય હો. એવું આ વટાણાના છોડમાં, આ ગાર્ડન પીસમાં એટલે કે પીસમ સટાઇગમના છોડની અંદર આવું શક્ય નથી. એટલે કે મેન્ડેલે એવી વાત કરેલી કે કોઈ એક સજીવની અંદર બે વિરોધાભાસી લક્ષણો ધરાવતા કારકો હાજર હોવા છતાં પણ બંને કારકોના લક્ષણો મિશ્રિત થતા નથી. મિત્રો એવી વાત
આગળ આપણે જોઈશું કે આના નિયમ જે મેન્ડેલેનો છે એ મેન્ડેલેના નિયમનું આપણે ખંડન ભી કરશું કે ભાઈ આ નિયમ સાર્વત્રિકપણે લાગુ પાડી શકાય નહીં. એટલે મેં કાલે વાત કરેલી મિત્રો કે મેન્ડેલેના ઘણા બધા એવા નિયમો છે કે જે આગળ જતા એ નિયમોનું શું થયું, ખંડન થયું, છતાં પણ આપણે એને ફાધર ઓફ જેનેટિક્સ કહીએ છીએ. શા માટે આપણે કાલે ચર્ચામાં જોઈ લીધું છે, રાઈટ? તો આજે આપણે આ બીજો નિયમ છે મેન્ડેલે આપેલો, કેના આધારે મિત્રો આપેલો યાદ રાખજો. નીટ ની અંદર ખાસ પૂછી શકાય, એમસીક્યુ માં પૂછી શકાય, ગુજકેટમાં પૂછી શકાય કે ભાઈ જનન કોષોની શુદ્ધતાનો નિયમ મેન્ડેલેએ ખાલી જગ્યા પ્રયોગના આધારે આપેલો. તો એનો જવાબ તમને ખબર હોવી જોઈએ. એક સંકરણ પ્રયોગ, મોનોહાઇબ્રિડાઇઝેશન. મિત્રો એક સંકરણ પ્રયોગ કોને કહેવાય જરા ફરીથી જોઈએ તો, રાઈટ? એક સંકરણ પ્રયોગ એટલે કે જે પ્રયોગની અંદર માત્ર ને માત્ર કોઈ એક જ લક્ષણ ઉપર ફોકસ કરવામાં આવે, કોઈ એક જ કેરેક્ટરિસ્ટિક ઉપર સ્ટડી કરવામાં આવે, ત્યારે એ પ્રયોગને એક સંકરણ પ્રયોગ કહેવાય. ઓકે, તો આજે આપણે આ વાત ભણ્યા કે ભાઈ મેન્ડેલેએ એક સંકરણ પ્રયોગના આધારે બે સિદ્ધાંત આપેલા. પહેલો સિદ્ધાંત આપણે ગઈકાલના લેક્ચરમાં જોયો, લો ઓફ ડોમિનન્સ, પ્રભુતાનો સિદ્ધાંત, પ્રભાવીપણાનો સિદ્ધાંત. અને બીજો નિયમ આજે આપણે જોયો, લો ઓફ સેગ્રીગેશન એટલે કે વિશ્લેષણનો નિયમ અથવા તો જનન કોષોની શુદ્ધતાનો નિયમ. મિત્રો યાદ રાખજો, કોઈ પણ નામ આપી શકાય. લો ઓફ સેગ્રીગેશન થી કે તમે અંગ્રેજીમાં સોલ્વ કરતા હશો રેફરન્સ બુક, તો એની અંદર લો ઓફ સેગ્રીગેશન આવતું હશે. ગુજરાતીની અંદર સોલ્વ કરતા હશો તો વિશ્લેષણનો સિદ્ધાંત બી આવી શકે અથવા જનન કોષોની શુદ્ધતાનો નિયમ એ તરીકે પણ આવી શકે, પૂછાય. રાઈટ? હવે આપણે તમારા બધાના કાલની જે ક્વેરીઝ હતી કે સર આની અંદર જે ટર્મ્સ આવે છે એ ટર્મ્સ સમજાવો, એની અંદરના જે ઘણા બધા શબ્દો એવા હોય છે કે એ શબ્દો થોડા વધારે સારી રીતે સમજાવો જેથી કરીને અમે વધુ ડીપમાં, વધુ ઊંડાણમાં જઈ શકીએ. ચોક્કસ મિત્રો, તમારા કાલની ક્વેરીને આજે આપણે સંતોષ આપીએ. રાઈટ? જુઓ, ટર્મિનોલોજી તો કે ભાઈ એવા ટર્મિનોલોજી ઇટ મીન્સ કે એવા શબ્દો જે જીનેટિક્સમાં વપરાય. ટર્મિનોલોજી ઇન જીનેટિક્સ કે જે વારે વારે ડગલે ને પગલે આપણે આખું ચેપ્ટર ભણવાના છીએ, પાંચમું કહો કે છઠ્ઠું કહો, જીનેટિક્સ ની અંદર જે કંઈ આવે છે બરોબર, એની અંદર આ શબ્દો આવે છે. તો પહેલો શબ્દ મિત્રો જોજો, આ શબ્દો ક્યાંય સમજવા નહીં પડે પછી આગળ જતા કોલેજની અંદર કોઈ તમને કહેવા નહીં આવે કે જનીન એટલે શું. એ બધું અહીંયા પ્રાથમિક ધોરણે આપણે 11 12 માં જ ભણી શકશું, સમજી શકશું. નહીં તો મિત્રો કોલેજમાં તો ખાલી બધું ઉપરથી, બરોબર છે, રાઈટ? તો જનીન કોને કહેવાય? અમને અમારા એક લેક્ચરર હતા કોલેજની અંદર, અમે ગયા અને તેને પૂછી નાખ્યું તો જીનેટિક્સ તમે કહો છો, ઓકે નાઉ સે વોટ્સ અ જીન? જીન એટલે શું? અરે મિત્રો, પછી તો કાપો તો લોહી નો નીકળે એવી પરિસ્થિતિ. આખા એ બધા 12 ના ટોપર છોકરાઓનો આખો ક્લાસ, અને એ કોલેજમાં હતા. અને જનીન એટલે શું એ શબ્દનો કોઈ જવાબ નહોતો આપી શકતો. જનીન એટલે જનીન, જનીન એટલે શું એનો જવાબ હવે તમને બધાને આવડવો જોઈએ મિત્રો, એ હું સમજાવવા માંગુ છું. તો પહેલી ટર્મિનોલોજી આપણે જોઈએ જીન. રાઈટ? જીન તો કે સર જાદુ હે જીન કા સિરિયલ આવે છે. નહીં, સિરિયલ નહીં મિત્રો. જીન એટલે શું જોવો, જીન એટલે કે એને આપણે ગુજરાતીમાં જનીન કહીએ છીએ. આ જનીન જે છે એ જનીન એટલે કે એરે ઓફ ન્યુક્લિયોટાઇડ્સ. What's the meaning of array? Array મતલબ થાય સમૂહ. તો કે ન્યુક્લિયોટાઇડ્સ નો સમૂહ. અથવા તો ન્યુક્લિયોટાઇડ્સ ની શૃંખલા.
મિત્રો કાં તો એને ન્યુક્લિયોટાઇડનો સમૂહ કહી શકાય અથવા તો ન્યુક્લિયોટાઇડ્સની શૃંખલા કહી શકાય. એ છે જનીન. ઘણા બધા નહીં નો ખબર હોય કે ડીએનએ મોટો જનીન મોટો. લો વિચાર કરો. પણ પાછા કહેવાતા આવે શું ખબર છે? અરે અમે તો કે માસ્ટર ઓફ સાયન્સ થઈ ગયા. માસ્ટર ઓફ સાયન્સ એટલે શું? એની દરેક ટર્મિનોલોજીની જેને ખબર હોય એને માસ્ટર ઓફ સાયન્સ કહેવાય. પરંતુ એ ખ્યાલ નથી હોતો મિત્રો. એનો મતલબ છે કે પ્રાથમિક શિક્ષણનો અભાવ. એ જ્યાં આ બહુ બેઝિકલી જો મિત્રો યાદ રાખજો, મને મારા ગુરુજનોએ કીધું હતું કે ભાઈ તળિયાનો સિદ્ધાંત યાદ રાખજો મિત્રો. તમે કોઈ પણ નોલેજ જે છે, કોઈ પણ સબ્જેક્ટ જે છે એનું બેઝિક નોલેજ તમે જો બહુ સારી રીતે તમારું ફાઉન્ડેશન ક્લિયર હશે, તમારા ફંડામેન્ટલ્સ જે છે એ ક્લિયર હશે તો તમે એક ને એક દિવસ ટોચ ઉપર હશો. રાઈટ? ઓકે. તો ગ્રાસ રૂટ લો લેવલ મિત્રો એને કહેવામાં આવે છે. ઓકે? તો પાયાનો સિદ્ધાંત, તળિયાનો સિદ્ધાંત અને આને ગુરુ મંત્ર બનાવી લેજો, કારણ કે આ ગુરુ મંત્ર અમે ભણ્યા છીએ, અમે અમારી અંદર આત્મસાત કર્યો છે, જેથી કરીને તમને આ દરેક ટર્મિનોલોજીને બહુ સારી રીતે સમજાવી શકીએ છીએ મિત્રો. માટે તમે પણ આને બહુ સારી રીતે સમજજો, બચાવજો. શું છે જનીન? તો કે એરે ઓફ ન્યુક્લિયોટાઇડ્સ, ન્યુક્લિયોટાઇડ્સનો સમૂહ. વળી ઘણા બધા પ્રશ્નો થશે કે સર ન્યુક્લિયોટાઇડ્સ એટલે શું? લ્યો કઈરીને વાત મિત્રો. ન્યુક્લિયોટાઇડ્સ એટલે કે યાદ કરો. યસ, કમેન્ટ્સ ની અંદર આવે છે ન્યુક્લિયોટાઇડ્સ એટલે રાઈટ. ન્યુક્લિયોટાઇડ્સ એટલે કે પેન્ટોઝ શર્કરા. યાદ આવે છે મિત્રો? યસ, પેન્ટોઝ શર્કરા પ્લસ પેન્ટોઝ શર્કરા પ્લસ બોલો મિત્રો. યસ, પેન્ટોઝ શર્કરા તો હોય પણ એની સાથે સાથે શું જોડાયેલું હોય મિત્રો? ફોસ્ફેટ સમૂહ. એ અગત્યની વાત છે. રાઈટ, કમેન્ટ્સ ની અંદર આવે છે કે પેન્ટોઝ શર્કરા પ્લસ ફોસ્ફેટ સમૂહ જો હાજર હોય તો એને શું કહેવામાં આવે છે? ન્યુક્લિયોટાઇડ. તો ન્યુક્લિયોટાઇડ્સ અને ન્યુક્લિયોસાઇડ્સ બીજો શબ્દ બી હતો, યાદ હોય તો. રાઈટ? તો એ બંને શબ્દોની ડેફિનેશન બી લખી દઉં છું. ન્યુક્લિયોટાઇડ્સ મીન્સ પેન્ટોઝ શર્કરા. મિત્રો પેન્ટોઝ શર્કરા પછી દર વખતે અલગ અલગ હોય. જો આરએનએ હોય તો રિબોઝ. આરએનએ માં કઈ પેન્ટોઝ શર્કરા હશે? રિબોઝ શર્કરા. અને ડીએનએ હોય તો ડીઓક્સીરિબોઝ શર્કરા. રાઈટ? અને પેન્ટોઝ શા માટે કહેવાય છે? તો કે 5 કાર્બન ધરાવે છે, માટે પેન્ટોઝ શર્કરા. તો પેન્ટોઝ શર્કરા પ્લસ બેઝિસ પ્લસ ફોસ્ફેટ સમૂહ. મિત્રો આ છે ન્યુક્લિયોટાઇડની ડેફિનેશન. અને ન્યુક્લિયોસાઇડ એટલે શું થાય? તો કે પેન્ટોઝ શર્કરા અને માત્ર બેઝિસ હોય, પરંતુ એમાં ફોસ્ફેટ સમૂહ હોતા નથી. ઓકે? આ વાત તમે ભણી ચૂક્યા છો, છતાં બી મને ખ્યાલ છે ઘણા બધાને ભૂલાઈ ગયું હશે, કારણ કે આપણે ભણીએ છીએ ભૂલવા માટે નહીં મિત્રો. ભૂલવા માટે નથી ભણતા, આપણે એ બધું જ આત્મસાત કરવા માટે ભણીએ છીએ. યાદ કરો મિત્રો, આના ટોપિક ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ ધોરણ 11 ચેપ્ટર નંબર 9 જૈવિક અણુઓ, એની અંદર આ વાત સમજી ચૂક્યા છે. ન્યુક્લિક એસિડ નામનો ટોપિક આવતો હતો, યાદ હોય તો પેન્ટોઝ શર્કરા પ્લસ બેઝિસ પ્લસ ફોસ્ફેટ સમૂહ હોય તો એને ન્યુક્લિયોટાઇડ્સ કહેવાય છે. પરંતુ ન્યુક્લિયોસાઇડ ની અંદર ન્યુક્લિયોસાઇડમાં ફોસ્ફેટ સમૂહ હોતા નથી. એની અંદર માત્ર પેન્ટોઝ શર્કરા અને બેઝિસ હોય તો એને શું કહેવામાં આવે છે મિત્રો? યસ, ન્યુક્લિયોસાઇડ. તો ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ આ બંને વચ્ચે વાસ્ટ ડિફરન્સ છે. એ બંને વચ્ચે મુખ્ય તફાવત છે, એ તમે અત્યારે જાણી લીધું છે. રાઈટ? તો કે જનીન એટલે શું? તો કે આ ન્યુક્લિયોટાઇડ્સ જે હોય એ ન્યુક્લિયોટાઇડ્સની શૃંખલા. ઓકે? તો એને જનીન કહેવાય. તો આ જનીન શબ્દ તમે જાણો છો. અને આ જનીન છે એ શું છે? તો કે એવો યુનિટ, એવો એકમ કે જે એક પેઢીમાંથી, પિતૃ પેઢીમાંથી એના વારસામાં, એની સંતતિઓમાં, એના ઓફસ્પ્રિંગ્સ ની અંદર એ લક્ષણોને કેરી ઓન કરે છે, એનું
વહન કરે છે મિત્રો, એક પેઢીમાંથી બીજી પેઢીમાં લક્ષણોનો વાહક તરીકે વર્તે છે, એનું વહન કરવા માટે જવાબદાર છે, એ કોષની અંદર જોવા મળે છે, એને આપણે જનીન કહીએ છીએ. રાઈટ મિત્રો? તો આજે જનીન વિશે બહુ સારી રીતે આપણા બધાનો કોન્સેપ્ટ ક્લિયર થયો છે. પાછું ઓકે. હવે બીજો ટર્મ છે એલએલ. વોટ્સ એલએલ? તો કે ડબલ એલ એટલે એલએલ નહીં, ડબલ એલ એટલે એલએલ નહીં. જો મિત્રો, એને તમારી ટેક્સ્ટબુકમાં ગુજરાતી કરેલું છે, અને ક્યારેક એલએલ કહે છે, અલેલ કહે છે, અલીલ બી કહે છે. ઓકે, પણ હું અંગ્રેજી શબ્દ લખું છું એલએલ અથવા અલીલ. તો અલીલ એ શું છે? મિત્રો, એ જે છે ને, ઈ જનીન જે છે, એ જનીનનું એક સ્વરૂપ છે, ફોર્મ ઓફ જીન. બટ કયા ટાઈપનું ખબર છે? વિરોધાભાસી. એ જનીનોના વિરોધાભાસી સ્વરૂપો, કોન્ટ્રાસ્ટ જેને કહી શકાય, કોન્ટ્રાસ્ટ સ્ટ્રેટ, બરાબર, અથવા તેને કહી શકો અલ્ટરનેટ ફોર્મ ઓફ અલ્ટરનેટ જીન. તો એ અલીલ, ફોર એક્ઝામ્પલ, કોઈ એક સજીવની અંદર, કોઈ એક સજીવમાં જો અલીલ શબ્દને સમજવો છે આપણે, તો સજીવની અંદર માનો કે બે કારકો છે, કેપિટલ T ઊંચાઈ માટે અને સ્મોલ t. તો આ બંને શું છે મિત્રો? એલએલ છે. આ અલીલ છે બંને. રાઈટ? તમે જાણતા હશો, કહેતા હશો કે ભાઈ બ્લડ ગ્રુપ છે તો એની અંદર એલએલ વધારે હોઈ શકે, ચામડીના રંગ માટે જવાબદાર એલએલ વધુ હોઈ શકે. રાઈટ? તો અહીંયા ઊંચાઈ માટે જવાબદાર કારકોમાં જે વિરોધાભાસી લક્ષણો બંને છે, તો એ બંને શું છે? એલએલ છે. રાઈટ? ઓકે. બીજું, હવે હોમોઝાયગસ. હોમોઝાયગસ એટલે શું? તો કે જો કોઈ એક સજીવ સમાન અલીલ ધરાવતા હોય, જો કોઈ સજીવ સમાન અલીલ ધરાવતા હોય, હોમોઝાયગસ જે છે એ એમ કે છે કે જો એક સાથે સમાન અલીલ ધરાવતા હોય, એક જ પ્રકારના અલીલ ધરાવતા હોય, એ અલીલ આવા ભી હોઈ શકે, તે અલીલ આવા ભી હોઈ શકે. તો આને શું કહેવાય? હોમોઝાયગસ. એટલે કે સમયુગ્મી. હોમોઝાયગસ નું ગુજરાતી કરો મિત્રો, સમયુગ્મી. જો અહીંયા તમને દેખાતું તો બંને એલએલ એક જ પ્રકારના છે, જે વટાણાના છોડની અંદર ઊંચાઈ માટે જવાબદાર છે, ઊંચા છોડ બનાવશે, એના પ્રકારની લંબાઈ વધારે હશે. અને નીચેનું જો બીજું એક્ઝામ્પલ, આ બંને એક્ઝામ્પલ કહી શકીએ. હા, તો બીજું એક્ઝામ્પલ જોવો તો એમાં પણ એલએલ એક સરખા જ છે, પણ એ કેના માટે? તો કે પ્રકારની લંબાઈ નીચી માટે જવાબદાર છે, સ્મોલ t સ્મોલ t. પણ એક જ સજીવમાં બંને અલેલ છે કેવા? એક સરખા. માટે એવા સજીવને કેવો સજીવ કહેવાય? કેવા પ્રકારના જનીન ધરાવતો સજીવ? સમયુગ્મી કારકો ધરાવતા કહી શકાય. તો મિત્રો, હવે હું બીજો શબ્દ સમજાવું ફટાફટ, તમને એમને બી સમજાઈ જશે. શું? હિટરોઝાયગસ. મિત્રો, હિટરોઝાયગસ એટલે કે વિષમયુગ્મી. નામ જ પોતે કહી દે છે, હવે મારે કઈ સમજવાની બહુ જરૂર હોય એવું મને નથી લાગતું. વિષમયુગ્મી. વિષમયુગ્મી કારકો જાણો છો મિત્રો? શું? તો કે એની અંદર અલીલ જે છે એ બે અલીલ હોય, પણ બંને અલીલ એકબીજાથી વિરુદ્ધ, કોન્ટ્રાસ્ટ. રાઈટ? તો એ જે છે કેપિટલ T સ્મોલ t. તો આ વિરોધાભાસી લક્ષણ ધરાવતું એક સાથે બે જનીન જે છે, જનીન જે જવાબદાર જનીન ધરાવતો હશે, એ બે વિરોધી લક્ષણો માટેનું જનીન ધરાવતો હશે. એક ઊંચાઈ માટે જવાબદાર છે, નીચાઈ માટે. પણ મિત્રો, તમે જાણો છો, પ્રભુતાનો સિદ્ધાંત ભણી ચૂક્યા છો. આવો સજીવ હશે, આવો વટાણાનો છોડ હશે, પણ એ વટાણાનો છોડ હશે કેવો? ઊંચો. કારણ પ્રભુતાનો સિદ્ધાંત, લો ઓફ ડોમિનન્સ કામ કરે છે મિત્રો. તો આજે અત્યારે પહેલા આપણે આ ચાર ટર્મિનોલોજી જોઈ ગયા: જનીન, અલીલ, હોમોઝાયગસ, હિટરોઝાયગસ. હવે વાત આવે છે ફિનોટાઇપ. મિત્રો, ફિનોટાઇપ એટલે શું? અને તરત નીચે
નીચે લખ્યું છે જીનોટાઇપ, તો આપણે બે શબ્દોને એકસાથે ભણી લેશું. ફિનોટાઇપ જેને ગુજરાતીમાં સ્વરૂપ પ્રકાર કહેવામાં આવે છે મિત્રો. સ્વરૂપ પ્રકાર. સ્વરૂપ પ્રકાર એટલે શું? તો કે ફિઝિકલ અપિયરન્સ. તમારો જે બાહ્ય દેખાવ છે, કેવા દેખાવ છો, બહાર કેવા લક્ષણો ઝળકાવે છે, રાઈટ, તો એ જે છે એમના કેરેક્ટરિસ્ટિક છે દેખાઈ આવે છે, જેને તમે હું આપણે જોઈ શકીએ છીએ. ઇટ મીન્સ જેને તમે બાયોલોજીની ટર્મિનોલોજી પ્રમાણે આપણે કહીએ તો મોર્ફોલોજિકલ કેરેક્ટરિસ્ટિક્સ. મોર્ફોલોજિકલ કેરેક્ટરિસ્ટિક્સ મિત્રો, જાણો છો મોર્ફોલોજિકલ કેરેક્ટરિસ્ટિક્સ શબ્દને? મોર્ફોલોજી ઇટ મીન્સ બાહ્યાકાર, બહારથી દેખાતા હોય એવા. તો એમનો જે ભૌતિક દેખાવ છે, એમનો જે બાહ્ય દેખાવ છે, એ દેખાવને શું કહેવાય? એનો ફિનોટાઇપ, સ્વરૂપ પ્રકાર, રાઈટ મિત્રો? હા, પણ એની અંદરનો જનીન કોઈ બી હોઈ શકે. જેમ કે તમે જાણો છો, જો જનીન જે છે, ફોર એક્ઝામ્પલ, આની એક્ઝામ્પલ થી સમજીએ તો કે જો એની અંદર જનીન કેપિટલ ટીટી હોય તો પણ છોડ કેવો હશે? વટાણાનો છોડ ઊંચો. એની અંદર જનીન જે છે કેપિટલ ટી સ્મોલ ટી હશે તો પણ તમે જાણો છો વટાણાનો છોડ કેવો હશે? ઊંચો. જો મિત્રો, જનીન ઈ અંદરની વાત છે, કોષની અંદર ઈ પડેલા છે, પણ આપણે ઈ જોઈ શકતા નથી. એના માટે એ જોવા હોય તો આપણે શું કરવું પડે? રાઈટ, આપણે ઇલેક્ટ્રિકલ માઇક્રોસ્કોપ લેવો પડે અને એની અંદર એના કોષને આઇસોલેટ કરવો પડે, એ કોષને તોડવો પડે, કોષ કેન્દ્ર પટલ તોડવું પડે અને એની અંદર રહેલા જે જનીન છે પછી એનું આપણે રાઈટ, વેરી ગુડ, કેરિયોટાઇપ બનાવવો પડે અને એ જે જનીનો છે એનું વ્યવસ્થિત સ્ટડી કરવું પડે, ત્યારે આપણને ખ્યાલ પડે. પણ બહારનું જે સ્ટ્રક્ચર આપણને દેખાય છે, એનો જે ભૌતિક દેખાવ જોવા મળે છે, એ કઈ સ્ટડી કરવું પડતું નથી, માત્ર જોઈને જ નક્કી કરી શકીએ છોડ કેવો છે, તો કે ભાઈ છોડ ઊંચો છે, પરંતુ એ શું થયો? એનો સ્વરૂપ પ્રકાર, એનો દેખાવ, બાહ્ય અપિયરન્સ, ફિઝિકલ અપિયરન્સ કહી શકીએ. હવે એની સાથે સાથે મેં તમને કીધું કે આપણે જોઈ લઈશું જીનોટાઇપ. જનીન પ્રકાર. મિત્રો, આ જનીન પ્રકારને હું આની સાથે સમજાવી દઈશ. જો બહારનું સ્વરૂપ આ બંને છોડ છે ઊંચા, વટાણાના બંને છોડ ઊંચા છે, પરંતુ એના જનીનો એક સરખા નથી. મીન્સ ફિનોટાઇપ સમાન હોઈ શકે, પરંતુ જીનોટાઇપ સમાન હોય એવું જરૂરી નથી. યાદ રાખજો મિત્રો, ફરીથી ફિનોટાઇપ એક સરખા હોઈ શકે, પરંતુ જીનોટાઇપ, ફિનોટાઇપ એટલે શું? ફિઝિકલ અપિયરન્સ. આ બંને છોડ ઊંચા છે, ફિનોટાઇપ એક સમાન હોઈ શકે, પરંતુ જીનોટાઇપ એટલે જનીનો એક સરખા હોઈ શકે નહીં. તો આને કહેવામાં આવે છે જીનોટાઇપ, જનીન પ્રકારો. કરો મિત્રો, ગઈકાલે આપણે મોનોહાઇબ્રિડ ક્રોસિંગ જોયું હતું, મેન્ડેલેનો એક સંકરણ પ્રયોગ જોયેલો, ત્યારે આ વાત કરેલી કે ભાઈ જનીન કેપિટલ ટી ધરાવતા હતા તો પણ છોડ ઊંચા હતા અને કેપિટલ ટી સ્મોલ ટી ધરાવતા હતા તો પણ વટાણાના છોડ ઊંચા હતા. એટલે કે એનો સ્વરૂપ પ્રકાર સમાન હતો, પરંતુ એના જનીન પ્રકાર જુદા જુદા હતા. રાઈટ ફ્રેન્ડ્સ? ઓકે, તો આ ફિનોટાઇપ, જીનોટાઇપ એ ટર્મ્સ જોઈ લીધા. હવે
આગળ વધીએ મોનોહાઇબ્રિડ ક્રોસ જાણો છો તમે મોનોહાઇબ્રિડ ક્રોસ એટલે શું હમણાં હું ગુજરાતી નામ કહીશ ને મિત્રો એટલે તમે રાજી થઈને કહેશો કહી દો એવું જ પડે ચલો એક સંકરણ પ્રયોગ હવે કઈ યાદ આવે છે આ સર ની ખબર છે જે પ્રયોગની અંદર એ સજીવના એક અને માત્ર એક જ લક્ષણને ધ્યાનમાં રાખીને એના જનીનોનો એના કારકોનો અભ્યાસ કરવામાં આવે એને એક સંકરણ પ્રયોગ કહેવાય તો હવે મિત્રો આ વ્યાખ્યા તો તમે જાણો છો તો હવે એના આધારે હું બીજી ડેફિનેશન બીજા ટર્મિનોલોજી ઉપર સાથે સાથે લઈ જાઉં છું તો તમે કહી શકશો શું છે તો કે ડાય હાઇબ્રિડ ક્રોસ માત્ર એક શબ્દ ફરે છે એટલે એક અક્ષર ફરે છે એકની જગ્યાએ શું થઈ ગયો દ્વિશબ્દ આવી ગયો દ્વિસંકરણ પ્રયોગ યસ રાઈટ મિત્રો તમે જે વિચારો છો એ સાચું વિચારો છો આમાં એક લક્ષણને ધ્યાનમાં રાખીને પ્રયોગ કરવામાં આવે છે તો દ્વિસંકરણ પ્રયોગ એકી સાથે કોઈ એક સજીવના એકી સાથે બે લક્ષણો ઉપર ધ્યાન આપીને બે લક્ષણોને ધ્યાનમાં રાખીને જે જનીનનો કારકોનો કરવો પડતો અભ્યાસ છે એ છે દ્વિસંકરણ પ્રયોગ ડાય હાઇબ્રિડ ક્રોસ મિત્રો એ ડાય હાઇબ્રિડ ક્રોસ ની અંદર ફોર એક્ઝામ્પલ તમે એક સાથે ઊંચાઈ માટે જવાબદાર કારકો એની સાથે સાથે પુષ્પના રંગ માટે જવાબદાર કારકો બેનો એક સાથે અભ્યાસ કરી શકો મિત્રો આપણે કાલે વાતો કરેલી વટાણાના છોડની અંદર વટાણાના બીજનો રંગ અને કદ આ બંનેનો એક સાથે અભ્યાસ કરી શકાય મિત્રો જેમાં યાદ કરો ગઈકાલના લેક્ચરનું વટાણાના બીજનો પીળો રંગ પ્રભાવી છે લીલો રંગ પ્રચ્છન્ન છે એની સાથે સાથે વટાણાના કદ જે છે એ વટાણાના કદને કેવું તો કે વટાણાનું કદ ગોળાકાર હોય રાઉન્ડેડ હોય તો એ પ્રભાવી છે અને ખરબચડું હોય તો એ શું છે પ્રચ્છન્ન છે મિત્રો તો આપણે એક સાથે કેટલા તો કે બે કેરેક્ટરિસ્ટિક એકી સાથે બે લક્ષણોને ધ્યાનમાં રાખીને જે પ્રયોગ કરવામાં આવે એ બે લક્ષણોને એકી સાથે અભ્યાસ કરવામાં આવે તેને આપણે કહીએ છીએ દ્વિસંકરણ પ્રયોગ સમજાય છે પાકો છે ઓકે તો આ બે ટર્મિનોલોજી એક સાથે ભણી લીધી મિત્રો આગળ બેક ક્રોસ ઓકે આ શું છે સર બેક ક્રોસ એટલે તો કે પાછું જો બેક એટલે પાછું એ તો તમને બધાને ખ્યાલ છે તો કે ક્યાં પાછું જવાનું ચલો સમજો મિત્રો તો કે બેક ક્રોસ જે છે એ બેક ક્રોસ ઇટ મીન્સ તમને મિત્રો એક સંકરણ પ્રયોગમાં ફરીથી પાછો લઈ જાવ છો કારણ કે આપણે એની જરૂર છે અત્યારે એટલા માટે બેક ક્રોસ પિતૃ યાદ કરો મિત્રો પિતૃ તરીકે કેપિટલ T ઇન્ટુ સ્મોલ t આ બંને વચ્ચે સંકરણ કરાવતા શું થતું હતું F1 પેઢી પ્રાપ્ત થતી હતી અને F1 પેઢીના પરિણામો જાણો છો તમે લોકો કેપિટલ T સ્મોલ t કેપિટલ T સ્મોલ t કેપિટલ T સ્મોલ t કેપિટલ T સ્મોલ t એક સરખું પરિણામ મળતું હતું હવે હું એ વાત કહેવા માંગુ છું મિત્રો બેક ક્રોસ એટલે શું તો કે જ્યારે સંતતિનું જે પરિણામ મળેલું છે એ સંતતિને કોઈ એક પિતૃ સાથે આ સંતતિ છે તો આ સંતતિનું આ બેમાંથી કોઈ પણ એક પિતૃ સાથે જ્યારે સંકરણ કરાવવામાં આવે ત્યારે એને બેક ક્રોસ કહેવાય મિત્રો સમજાય કો સમજાય હા વનસ્પતિમાં તો પોસિબલ છે આ મિત્રો એટલે જ્યારે F1 પેઢીમાં પ્રાપ્ત થયેલી સંતતિને એના કોઈ એક પિતૃ સાથે આઈધર મેલ ઓર ફીમેલ
સંતતિને એના કોઈ એક પિતૃ સાથે સંકરિત કરવામાં આવે મિત્રો તો એને શું કહેવામાં આવે છે બેક ક્રોસ રાઈટ તો બેક ક્રોસ મેથડ આપણે સમજ્યા હવે વાત આવે છે ટેસ્ટ ક્રોસ માસે ભાઈ જો આ ક્રોસ ક્રોસ છે ભાઈ જો મિત્રો ટેસ્ટ ક્રોસ એટલે શું સર કઈ ટેસ્ટ કરવાની લાગે છે જ તો જો ટેસ્ટ એટલે શું તો કે યાદ કરો મિત્રો આપણે F1 પેઢીની અંદર સંકરણ કર્યા પછી સ્વફલન કર્યા પછી F2 પેઢીનું જે પરિણામ મળેલું F2 પેઢીમાં આપણને બે પ્રકારની ઊંચાઈ ધરાવતા વટાણાના છોડ પ્રાપ્ત થયા હતા આવા ઊંચા પણ હતા અને આવા ઊંચા પણ હતા પરંતુ મિત્રો તમારે એનો જનીન પ્રકાર જાણવો છે સ્વરૂપ પ્રકાર તો બેના સરખા છે દેખાવે બંને અદલ એક જ સરખા ઊંચા છોડ લાગે પણ એની અંદર જનીનો કેવા પ્રકારના છે કેમ જાણી શકાય એવું મેન્ડેલે કેવી રીતે જાણ્યું હશે આવો પ્રશ્ન તમને થાય થવો જ જોઈએ વાસ્તવિક છે તો આ પ્રશ્ન જે છે એ પ્રશ્નનો જવાબ હું તમને હમણાં યાદ કરો તો મિત્રો કાલે મેં વાત કરી હતી આપણે પ્રભુતાનો સિદ્ધાંત સમજાતા ત્યારે વાત કરી હતી કે જો પ્રભાવી જનીનની હાજરી હોય ત્યારે પ્રચ્છન્ન જનીન પોતાનું લક્ષણ દર્શાવતું નથી તો પ્રચ્છન્ન લક્ષણ ક્યારે દેખાય સમજાશો પ્રચ્છન્ન લક્ષણ માત્ર ત્યારે જ દેખાય બંને કારકો કેવા હોય પ્રચ્છન્ન હોય તો ટેસ્ટ ક્રોસ એટલે શું તો કે ટેસ્ટ ક્રોસ એટલે આવું લખાવશું ડેફિનેશન કે નહીં મળે મિત્રો ટેક્સ્ટ બુક ની અંદર સમજાય એવા શબ્દોમાં નહીં મળે એટલે હું તમને સમજાવવા માટે આ કહેવા માંગુ છું ટેસ્ટ ક્રોસ એટલે શું તો કે જ્યારે પ્રભાવી લક્ષણ ધરાવતા છોડ જ્યારે પ્રભાવી લક્ષણ ધરાવતા છોડનું સંકરણ પ્રચ્છન્ન છોડ સાથે કરાવવામાં આવે ત્યારે મળતું પરિણામ એટલે કે પ્રાપ્ત થતું પરિણામ જો પ્રભાવી જ હોય એટલે કે બધા છોડ ઊંચા જ મળે એનું પ્રાપ્ત થતું જ્યારે પ્રભાવી લક્ષણ ધરાવતું હોય મિત્રો જનીન કેવા છે આપણને ખબર નથી કેપિટલ T છે કેપિટલ T છે કે કેપિટલ T સ્મોલ t છે વી ડોન્ટ નો આપણને કઈ ખબર નથી પરંતુ ત્યારે આપણે એનો જનીન પ્રકાર સમજવો હોય તો શું કરવાનું તો કે પ્રભાવી લક્ષણ ધરાવતો છોડ હોય ને એ છોડનું સંકરણ પ્રચ્છન્ન લક્ષણ ધરાવતા પ્રચ્છન્ન છોડ સાથે કરાવવામાં આવે એનું સંકરણ ત્યારે પ્રાપ્ત થતું પરિણામ જો બધા જ પ્રભાવી મળે પ્રાપ્ત થતા પરિણામી છોડ માત્ર પ્રભાવી લક્ષણ ધરાવતા હોય ત્યારે શું કહી શકાય મિત્રો તો કે ત્યારે એમ કહી શકાય કે યસ પ્રભાવી લક્ષણ ધરાવતો પિતૃ કેવો હતો સમયુગ્મી એટલે કે એના જનીનો કેવા હતા કેપિટલ T ત્યારે પ્રભાવી લક્ષણ ધરાવતો પિતૃ ત્યારે કહી શકાય કે શું કહી શકાય કે પ્રભાવી લક્ષણ ધરાવતા પિતૃ કેવા છે તો કે સમયુગ્મી રાઈટ કેપિટલ T ધરાવતા હશે પરંતુ જો બધા જ પરિણામી છોડ છે કે પ્રાપ્ત થતા પરિણામી છોડ એટલે કે એની સંતતિઓ એ
એ 50% પ્રભાવી 50% પ્રચ્છન્ન હોય તો સમજી જવાનું કેવા હશે વિષમયુગ્મી બરોબર સમજી જોઈકા ચલો તો ટેસ્ટ ક્રોસ એટલે ખ્યાલ પડી ગયો મિત્રો કે જ્યારે તમે કોઈ પ્રભાવી લક્ષણ ધરાવતો છોડ જુઓ પરંતુ એ પ્રભાવી લક્ષણ માટેનો છોડ છે એ સમયુગ્મી છે કે વિષમયુગ્મી વી ડોન્ટ નો તમે જાણતા નથી પણ તમારે એને જાણવો છે અને તમારી પાસે કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ અવેલેબલ નથી તો શું કરવું આવું કરી શકાય એ વટાણાના છોડને મેન્ડેલે એવી જ રીતના જાણ્યો છે મિત્રો શું કર્યું હશે તો કે મેન્ડેલે જે જેટલા ઊંચા છોડ મળ્યા એનું નીચા છોડ સાથે સંકરણ કરાયું પરિણામ જો બધા જ ઊંચા છોડ પ્રાપ્ત થાય તો સમજી ગયા છે કે આ સમયુગ્મી ઊંચા છોડ છે અને જો પરિણામ કેવું પ્રાપ્ત થાય કે અડધા ઊંચા છોડ અડધા નીચા છોડ 50-50% પરિણામ પ્રાપ્ત થયું હશે તો સમજી ગયા હશે કે પિતૃ જે પ્રભાવી લક્ષણ ધરાવે છે કેવો હશે વિષમયુગ્મી રાઈટ ફ્રેન્ડ્સ હવે વાત કરીએ ગેમેટ્સ એન્ડ ઝાયગોટ્સ મિત્રો ગેમેટ્સ એટલે શું હમણાં હું ગુજરાતી કહીશ એટલે તમને ખ્યાલ પડી જશે જનન કોષો એટલે કે જન્યુઓ અને આ જે ગેમેટ સેલ્સ જે છે જનન કોષો છે એ નર અને માદા જે છે એની અંદર જુદા જુદા હશે નર જન્યુ માદા જન્યુ મિત્રો આપણે ભણી ગયા છીએ લો ઓફ સેગ્રીગેશન હમણાં જ ભણ્યા છીએ એ પ્રમાણે શું થાય તો કે નર જન્યુ જે છે એ માત્ર ને માત્ર કોઈ એક જ કારક ધરાવતો છે માદા જન્યુ છે એ માત્ર ને માત્ર કોઈ એક જ કારક ધરાવતો છે જો એ સજીવ વિષમયુગ્મી હોય છતાં પણ સજીવ વિષમયુગ્મી હોય છતાં પણ એના કોઈ એક જન્યુની અંદર પ્રભાવી કારક હોઈ શકે એના કોઈ એક જન્યુની અંદર પ્રચ્છન્ન કારક હોઈ શકે મિત્રો પાકું તો એને ગેમેટ્સ જનન કોષો કહી શકાય બીજી વાત શું તો કે ઝાયગોટ યુગ્મનજ મિત્રો ઝાયગોટ સેલ જે છે યુગ્મનજ એટલે શું તો કે જ્યારે આ માદા જનન કોષ છે એ ફલિત થાય ફલિત માદા જનન કોષને શું કહેવામાં આવે છે યુગ્મનજ ઓકે આપડા બધાનું ડેવલપમેન્ટ એક યુગ્મનજથી થયું છે મિત્રો પિતાનો શુક્રકોષ માતાનો અંડકોષ બંનેનું ફલન થઈને જે પેલું ઈતુષા થાય યાદ કરો કપિલ શર્માનો શો એમાં કે છે ઓલીદાને ઈતુષા થાય ઈતુષા એટલે યુગ્મનજ આપણે બધા જેવા હતા એ કોષથી આપણી રચનાની શરૂઆત થઈ છે જે નરી આંખે ન જોઈ શકાય તો એ યુગ્મનજ એટલે શું તો કે ફલિત માદા જન્યુ ફલિત માદા જનન કોષ એટલે એ થઈ ગયો આપણો યુગ્મનજ જ્યાંથી એક નવા સજીવના જીવનની શરૂઆત થાય છે મિત્રો તો બસ હવે આપણે બે જ ટર્મ જોવાના છે છેલ્લા લોકસ એન્ડ પુનેટ સ્ક્વેર લોકસ મિત્રો આમ તો રંગસૂત્રો ભણાયું હતું તમને 11 માની અંદર ત્યારે મેં કીધું હતું લોકસ એટલે શું તો કે સમજાત રંગસૂત્ર હોય સમજો મિત્રો સમજાત રંગસૂત્ર હોય એ સમાન રંગસૂત્રો જે છે સમજાત રંગસૂત્રો રંગસૂત્રોની જોડ હોય છે મિત્રો આપણામાં કારણ કે આપણે બધા દ્વિકીય સજીવો છીએ એટલે રંગસૂત્રોની પેર ધરાવીએ છીએ એમાં સમજાત રંગસૂત્રમાં કોઈ એક લક્ષણ માટે જવાબદાર કારક કોઈ એક સ્થાન ઉપર એટલે કે જનીનનું સ્થાન લોકસ એટલે શું તો કે જનીનનું સ્થાન એ બંને રંગસૂત્રો પર એક જ જગ્યાએ આવેલા હોય છે તો લોકસની વ્યાખ્યા આપી શકાય લોકસ શબ્દને આમ સમજી શકાય લોકસ એટલે શું તો કે જનીનનું
સમજાત રંગસૂત્રો પરનું ચોક્કસ સ્થાન. રાઈટ? ફોર એક્ઝામ્પલ કે આપણે વટાણાના છોડનો અભ્યાસ અત્યારે કરીએ છીએ તો વટાણાના છોડની ઊંચાઈ માટે જવાબદાર જે જમીન છે તો અહીંયા પણ એ કેપિટલ ટી રહેલો છે, અહીંયા પણ કેપિટલ ટી રહેલો છે. ફોર એક્ઝામ્પલ વિષમયુક્તિક પ્લાન્ટ છે તો અહીંયા કેપિટલ ટી હોય તો આ જગ્યા પર સ્મોલ ટી આવેલો હોય. તો કોઈ ચોક્કસ જમીન જે છે એનું સમજાત રંગસૂત્ર પરનું ચોક્કસ સ્થાન કે જગ્યા કે ચોક્કસ એરિયા કે પોઈન્ટ એને કહેવામાં આવે છે લોકસ. ઓકે? અને હવે છેલ્લો ટર્મ આપણે સમજીએ જે તમારામાં એક આખું પેજ ભરીને આપેલું છે, ડિસ્ક્રાઇબ કરેલું છે, પણ મિત્રો એના શબ્દો એટલા અઘરા છે તમારી ટેક્સ્ટ બુકમાં એટલે તમને ક્વેરી હતી. હવે અહીંયા ધ્યાન આપશો એટલે સાવ ઈઝી થઈ જશે. જુઓ, લાસ્ટ વન, પ્યુનેટ સ્ક્વેર મેથડ અથવા પનેટ સ્ક્વેર મેથડ કહીએ છે એને. શું છે પનેટ સ્ક્વેર? તો કે પનેટ સ્ક્વેર એટલે કે સર સ્ક્વેર એટલે તો સમજાય છે, ચોખ્ખું થાય, ચોખ્ખું જ છે મિત્રો, જો કંઈ જ નથી. એ આવું કે છે ગઈકાલે આપણે જે પ્રયોગ કરેલો એ પ્રયોગના પિતૃ આપણે લીધા હતા. એક કેપિટલ ટીપી જમીન ધરાવતો, એક સ્મોલ ટીપી જમીન ધરાવતો. તો હું એક સ્ક્વેર દોરી નાખું, એક ચોખંડું દોરી નાખું, જેમાં અહીંયા નર જન્યુ લેવાના છે. શું લેવાનું છે મિત્રો? નર જન્યુ. અને અહીંયા આ સ્થાન ઉપર માદા જન્યુ મૂકવાના છે. તો મિત્રો યાદ કરો, આમાંથી પ્રાપ્ત થતા નર જન્યુ કયા? એક જ પ્રકારના હોઈ શકે, કેપિટલ ટી, કેપિટલ ટી. અહીંયાથી પ્રાપ્ત થતા માદા જન્યુ કયા? એક જ સરખા હશે, સ્મોલ ટી, સ્મોલ ટી. જુઓ, આનો નર જન્યુ આના માદા જન્યુ સાથે જઈ ફલન કરે, કેપિટલ ટી, સ્મોલ ટી. આનો નર જન્યુ આ માદા જન્યુ સાથે જઈને જો ફલન કરે, સંભાવનાઓ છે મિત્રો, પ્રોબેબિલિટી યાદ કરો, મેથ્સ ની અંદર ભણી ચૂક્યા છો. કેપિટલ ટી, સ્મોલ ટી. આ નર જન્યુ જઈને આ માદા છોડ સાથે ફલન કરે તો પણ પરિણામ શું મળે? કેપિટલ ટી, સ્મોલ ટી. આ જે નર જન્યુ છે આ માદા જન્યુ સાથે જઈને ફલન કરે, પરિણામ શું પ્રાપ્ત થાય? કેપિટલ ટી, સ્મોલ ટી. તો રાઈટ ફ્રેન્ડ્સ, આ રીતના એક સ્ક્વેર નું નિર્માણ થાય છે જેને પનેટ સ્ક્વેર કહેવાય. પછી તમને યાદ હોય તો આપણે આ પિતૃઓને લઈને કર્યું. હવે કરવાનું છે F1 પેઢીની અંદર. તો F1 પેઢીની અંદર કરીએ તો શું પ્રાપ્ત થાય જુઓ તો F1 પેઢીમાં સ્વફલન કરાવતા હતા મિત્રો, અને પિતૃ તરીકે આપણે શું લેવાનું છે? હવે F1 પેઢી લેવાની છે. કેપિટલ T સ્મોલ t, કેપિટલ T સ્મોલ t, રાઈટ? તો હવે આના જન્યુ હોય તો બે પ્રકારના જન્યુ પ્રાપ્ત થશે મિત્રો. કે એ પણ હું તમને ગણતરી શીખવાડીશ છે એકદમ ક્વિકલી, શોર્ટમાં, નીટની અંદર તમે કહી શકો કે ભાઈ આવો સજીવ છે તો એમાં કેટલા પ્રકારના જન્યુ પ્રાપ્ત થાય. ઓકે, પણ એ આપણે નેક્સ્ટ ક્લાસની અંદર એનું ડિસ્કશન કરશું. અત્યારે જોઈએ તો આની અંદર આ સજીવ જે છે એ સજીવમાં જન્યુ કેટલા પ્રકારના બની શકે? એક કેપિટલ T જનીન ધરાવતો જનનકોષ, બીજો સ્મોલ t જનીન ધરાવતો જનનકોષ. બે પ્રકારના જનનકોષો, બે પ્રકારના નર જન્યુ આપણને પ્રાપ્ત થઈ શકે. માદા જન્યુ કેટલા પ્રકારના મળી શકે મિત્રો? તો કે કેવો? કેપિટલ T જનીન ધરાવતો અને કેવો છે? સ્મોલ t ધરાવતો જનનકોષ, માદા જનનકોષો પ્રાપ્ત થાય. કયા પ્રકારનો નર જનનકોષ કયા પ્રકારના માદા જનનકોષો સાથે જઈને ફલન કરે તો કેવું પરિણામ પ્રાપ્ત થાય? તો કે આવું જુઓ, આ કેપિટલ T, આ કેપિટલ T, તો એક પરિણામ આવું પ્રાપ્ત થાય છે. કેપિટલ T સ્મોલ t, એક પરિણામ આવું પ્રાપ્ત થાય છે. સ્મોલ t કેપિટલ T, એક પરિણામ આવું પ્રાપ્ત થાય છે. અને લાસ્ટ વન સ્મોલ t સ્મોલ, આવા પરિણામો પ્રાપ્ત થાય છે. મિત્રો હવે તમને સમજાતો છે કે આ પ્રાપ્ત પરિણામ જે છે આ જે સ્ક્વેર દેખાય છે તમને, આમાં આ ત્રણ છોડ ઊંચા છે જો, અને આ એક છોડ નીચો છે. રાઈટ ફ્રેન્ડ્સ?
તો આની અંદર હવે આપણે આ શબ્દો ભણી ચૂક્યા છીએ, ફિનોટાઇપ એન્ડ જીનોટાઇપ. તો હવે હું આ સ્ક્વેર ના આધારે બીજી વાત કરું તો કે આના ફિનોટાઇપ કેટલા છે અને આના જીનોટાઇપ કેટલા છે, કહી શકશો મિત્રો? તો કે આ મેન્ડેલના એક સંકરણ પ્રયોગમાં ફિનોટાઇપ સ્વરૂપ પ્રકાર બે પ્રાપ્ત થયા મિત્રો. કયા કયા બે? તો કે ઊંચા અને નીચા. પણ મિત્રો જનીન પ્રકાર પૂછું તો કે જનીન પ્રકાર પૂછો છો તો જનીન પ્રકારમાં જુઓ, એક જનીન પ્રકાર મેળવો આવો કેપિટલ ટી કેપિટલ ટી. બે એવા મળ્યા કેપિટલ ટી સ્મોલ ટી કેપિટલ ટી સ્મોલ ટી, અને ત્રીજો પ્રકાર એવો મળ્યો સ્મોલ ટી સ્મોલ ટી. મિત્રો તો જો આની અંદર જનીન પ્રકારની વાત કરવામાં આવે, જીનોટાઇપની વાત કરવામાં આવે તો જનીન પ્રકાર કેટલા મળે છે? 3 પ્રાપ્ત થશે મિત્રો. કયા કયા 3? કેપિટલ ટી કેપિટલ ટી કેપિટલ ટી સ્મોલ ટી સ્મોલ ટી સ્મોલ ટી. કેપિટલ ટી એટલે કે સંયુક્તની કારક ધરાવતું, પ્રભાવી સંયુક્તની કારકો ધરાવતું કેવો જનીન? 1. પ્રચ્છન્ન જનીન ધરાવતું સંયુક્તની કેવું? 1. પણ વિષમયુક્તની કારકો ધરાવતા સજીવો જનીનો કેટલા? 2. સમજાય છે મિત્રો? તો અહીંયા જનીન પ્રકાર 3 થયા, સ્વરૂપ પ્રકાર 2 થયા. તો હવે તમને આ શબ્દો, આ દરેક ટર્મ્સ જે છે, આખું પ્યુનેટ સ્ક્વેર જે છે એની સાથે બહુ સારી રીતે સમજાય છે મિત્રો. એટલે કે આજનું 5મું ચેપ્ટર જે છે, એ 5મા ચેપ્ટરની અંદર પ્યુનેટ સ્ક્વેર મેથડ, મેન્ડેલેનો એક સંકરણ પ્રયોગ, મેન્ડેલે એક સંકરણના આધારે આપેલા સિદ્ધાંતો, એના વિશેની આજે આપણે ચર્ચા કરી. મિત્રો આજે જે ભણ્યા છીએ એક વખત આખું પેલા બહુ શાંતિથી વાંચી લેજો. પહેલી વખત વાંચજો એના શબ્દોને સમજવા, બીજી વખત વાંચજો કેવી રીતના તો કે સમજીને યાદ રાખો છે એ રીતના, અને ત્રીજી વખત મોઢે મેન્ડેલેનો એક સંકરણ પ્રયોગ છે એ, એના સિદ્ધાંતો છે એ લખી નાખવાના છે. ઓકે મિત્રો, સારું. કાલે મળશું નવા દિવસ ને નવી શરૂઆત સાથે. ઓકે, ગુડ બાય ફ્રેન્ડ્સ. બીજી એક વાત છે કે ભાઈ એડમિશનની જે પ્રક્રિયા છે એ સ્ટાર્ટ થઈ ગઈ છે, અને એ એડમિશન પ્રોસેસની અંદર તમારા જે આજુબાજુના નાના વિદ્યાર્થી મિત્રો છે, તમારા નાના ભાઈ બહેન છે, એ લોકોને જાણ કરી દેવી. કારણ કે જો આ અત્યારે બી લંબાશે લોકડાઉનની સિચ્યુએશન, તો આપણે ઓનલાઈન એડમિશન ચાલુ કરી દીધું છે. એ ઓનલાઈન એડમિશનની લિંક પણ તમને મળી જશે, બરોબર? આ ચેનલ જે છે એ ચેનલના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી હશે, તમને ગ્રુપની અંદર બી મેસેजेस મળી શક્યા હશે. તો એ લિંક થ્રુ તમે ઓનલાઈન એડમિશન કરાવી શકશો, બરોબર છે? અને એ ઓનલાઈન એડમિશનની વહેલામેલી તકે જાણ કરી દેજો, કારણ કે અમારો વિચાર એવો બી છે કે જો બની શકે તો એમને પણ ભણવાનું ન બગડે તો એમના માટે પણ ઓનલાઈન વિડિયોઝ, લેક્ચર એ સ્ટાર્ટ કરી દેવામાં આવશે, પીડીએફ ફાઇલ એમને સેન્ડ કરવામાં આવશે. રાઈટ છે મિત્રો? તો વહેલામાં વહેલી તકે એ બધાને એડમિશન લેવાનું કહો, એ લોકોને એડમિશનની જાણ કરજો. ઘરે રહો, સુરક્ષિત રહો, અભ્યાસ કરતા રહો અને મેન્ડેલે વિશે જોરદાર વિચારતા રહો. બાય. જે કોઈ વિદ્યાર્થીઓ 10માનો અભ્યાસ પૂર્ણ કરીને 11મામાં જે એડમિશન લેવા ઈચ્છે છે, એ લોકોએ લિંક ફેસબુક, વોટ્સએપ પર શેર કરેલી છે. તેમ છતાં કોઈ પાસે ન હોય તો અમારા શિક્ષકો કે મારી પાસેથી મારા નંબરમાં મેસેજ, વોટ્સએપ મેસેજ કરીને એમાં લિંક મંગાવી શકો છો, અને એનું ઓનલાઈન 11મા માટે રજીસ્ટ્રેશન કરાવી લેવું, જેથી કરીને ગ્રુપની આપણને ખ્યાલ આવે અને ક્લાસનો ખ્યાલ આવે. ફરીથી એક વખત આજે 3 વિષયના સારા એવા ક્લાસ લેવાઈ ગયા, અને એમને આપેલું લેસન પણ આપ સૌ વ્યવસ્થિત કરશો. ફરીથી આજે ક્લાસ લીધા એમાં તમને બધું સમજાયું હશે, ગમ્યું હશે. ઘરે રહો, સુરક્ષિત રહો, અભ્યાસ કરતા રહો. જય હિન્દ, વંદે માતરમ.